નમસ્કાર મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. બહુ જ 3D ટાઈપનું આ ચેપ્ટર છે, મતલબ 3 ડાયમેન્શનમાં સમજવું પડે. સામે હોય તો સમજવામાં સરળતા રહે. આમાં મોટાભાગે આપણે જે રૂમમાં બેસીને ભણીએ છીએ એ રૂમને તમારે જોતા રહેવું પડશે અને વિડીયો પણ જોતા રહેવું પડશે, અને તો જ તમને બંનેનો પોઈન્ટ એકસાથે ખબર પડશે. તો સૌથી પહેલાં આપણે થોડા પોઈન્ટ પ્રસ્તાવનામાંથી લઈએ અને થોડા પોઈન્ટ 1.1માંથી લઈએ. ટોપિક નંબર 1.1. પ્રસ્તાવનાની વાત કરું તો મુખ્યત્વે અવસ્થાઓ કેટલી બાળકો? તો અવસ્થાઓ ટોટલ 3 છે. તમે જાણો છો, ઘન, પ્રવાહી, મુખ્ય અવસ્થાઓની વાત છે, અને વાયુ. આમાંથી આ બે જે છે એ સરળતાથી વહન કરી શકે છે, એટલે આને દ્રવ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? દ્રવ. સરળતાથી વહન કરી શકે છે એટલે એને દ્રવ કહેવાય છે. જ્યારે આમાં કણો એકદમ નજીક ટાઈટલી આકર્ષણ બળમાં હોય છે, એટલે આનું વહન થઈ શકતું નથી, એટલે આ દ્રવ નથી. ઓકે, હવે કોણ નક્કી કરશે અવસ્થા? તો અવસ્થા નક્કી કરતા પરિબળો કયા? આપણે 11મા ધોરણમાં ભણ્યા. અવસ્થા નક્કી કરતા પરિબળો કયા છે બાળકો? તો અવસ્થા નક્કી કરતા પરિબળો મુખ્યત્વે 2. એક આંતર આણ્વીય આકર્ષણ અને બીજું ઉષ્મીય ઉર્જા. આંતર આણ્વીય આકર્ષણ બળ એ કણોને એકબીજાની નજીક રાખવાનો પ્રયત્ન કરે, અને ઉષ્મીય ઉર્જા એ ઉર્જા વધવાના કારણે કણોને એકબીજાથી દૂર ધકેલવાનું કામ કરે. આ બેમાંથી જે જીતે એના આધારે અવસ્થા નક્કી થાય. જો આકર્ષણ બળ જીતી જાય તો ઘન, આકર્ષણ બળ ઓછું થાય તો પ્રવાહી, આકર્ષણ બળ બિલકુલ ઓછું થાય તો વાયુ. ઓકે, આ તો ખાલી જસ્ટ જાણકારી માટે. એમાંથી આપણે આ ચેપ્ટરમાં ભણવાનું થાય છે બાળકો, એ છે ઘન અવસ્થા. તો આપણે મુખ્યત્વે ધ્યાન આપીશું માત્ર ઘન અવસ્થા ઉપર, કારણ કે પ્રવાહી અને વાયુ અવસ્થા એ આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 5માં ભણી ગયા છીએ. એટલે આ ચેપ્ટર આખું એક જ અવસ્થા માટે મૂકેલું છે, અને એ છે ઘન અવસ્થા. ઘન અવસ્થામાં શું હોય? તો એની અંદર 2 કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો પ્રબળ હોય. ઓકે, ઘટક કણો વચ્ચેનું અંતર બધું જાણો જ છો તમે. ઘટક કણોનું અંતર કેવું હોય? તો ઓછું હોય, કારણ કે કણો એકબીજાની બહુ નજીક હોય છે. બરાબર. એનો આકાર અને કદ કેવા હોય છે? તો આકાર અને કદ નિશ્ચિત હોય છે. કેટલી સરસ વાત. અને દરેક કણનું સ્થાન નિશ્ચિત હોય, પોતાનું સ્થાન છોડે નહીં, નિશ્ચિત છે. પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ, મધ્યમાન એટલે જ્યાં જો બેઠો છે મધ્યમાન સ્થાનની આસપાસ જ દોલન કરતો હોય. એટલે પોતાની આ એનું સ્થાન છે તો આમ અને આમ દોલન કરી શકે, પણ ત્યાંથી ખસીને બીજા સ્થાન ઉપર જઈને બેસી જાય એવું ના થાય. બરાબર. અને એક અગત્યનું એ પણ તમે જાણો છો કે ઘન પદાર્થો અસંકોચનીય હોય છે, એટલે કે એના પર દબાણની અસર થતી નથી. તો આ પ્રસ્તાવના છે, જેમાંથી તમારે કશું વાંચવાનું નથી. ઓકે, ચાલો બાળકો, MCQ માટે 2 માર્કની થિયરી માટે મોસ્ટ IMP પ્રશ્ન, ઘન પદાર્થોનું વર્ગીકરણ
તેમાં રહેલા ઘટક કણોની ગોઠવણીના આધારે સમજાવો. અહીંયા પણ સમજાવું છું, હજી આની પાછળ પણ આ પોઈન્ટ ફરીથી અત્યારે ને અત્યારે સમજીશું. પહેલા તો સ્ફટિકમય અને અસ્ફટિકમયને ઇંગ્લિશમાં, સ્ફટિકમયને ઇંગ્લિશમાં ક્રિસ્ટલાઇન કહેવાય અને અસ્ફટિકમયને ઇંગ્લિશમાં અમોર્ફસ કહેવાય. શું કહેવાય? અમોર્ફસ. અમોર્ફસનો મતલબ થાય કે ચોક્કસ એનો આકાર નથી એવા. તો આકાર, અહીંયા આકાર વિશે તમે લખી શકશો કે આનો આકાર ચોક્કસ હોય છે. સ્ફટિકમયનો મુખ્ય એક વાક્યમાં જો હું તમને સમજાવું બંનેમાં, તો અહીંયા ઘટક કણોની ગોઠવણી નિશ્ચિત હોય છે, અહીંયા ઘટક કણોની ગોઠવણી યાદચ્છિક હોય છે. બરાબર, એ પણ પોઈન્ટ લઈશું. હવે અહીંયા ઘટક કણોની ગોઠવણી નિશ્ચિત હોય છે એટલે એનો આકાર પણ ચોક્કસ હોય છે, જેનો આનો આકાર અનિયમિત હોય છે. ચોક્કસ હોય છે અને આનો આકાર અનિયમિત હોય છે. હવે અહીંયા ઘટક કણોની ગોઠવણી ચોક્કસ છે એટલે આના ગલન બિંદુ પણ ચોક્કસ છે. તમને કીધા વગર પીગળી ના જાય, તમને કહી રાખે. એટલે લાક્ષણિક તાપમાન છે એ તાપમાને જ એ પીગળે, એ સિવાય ના પીગળે. તમને બરફની ખબર જ છે કે ભાઈ ગલન બિંદુ 0 છે, એના ઉપર જશે તો એ પીગળી જશે. જ્યારે આ જે છે એ અચોક્કસ છે. આના પીગળવામાં તાપમાનનો ગાળો હોય. મતલબ કે તમને એટલી ખબર પડે કે 0 થી 5 સેલ્સિયસમાં ક્યાં કે ઓગળશે, પણ એક્ઝેક્ટ ક્યાં ઓગળશે એ તમને ખબર ના પડે. જેમ કે તમે પ્લાસ્ટિકને આગની નજીક લઈને ઉભા રહો તો તમને એવું જ લાગે, લો આ તો પીગળતું જ નથી, અને પીગળે એટલે તરત પીગળી જાય. તમને સમજવાનો પણ સમય ના મળે, તરત પીગળી જાય. ઓકે, એટલે તાપમાનનો ગાળો હોય છે, એ અંદરથી ધીમે ધીમે નરમ પડતા હોય પણ તમને ખબર ના પડવા દે. ચિરાડનો ગુણ એટલે શું? તમે સ્ફટિકમય ઘન પદાર્થ આ લીધો, આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, અહીંયાથી તમે એનો આડછેદ જુઓ, તો અહીંયાથી આડછેદ જોતી વખતે જે ઘટક કણોની ગોઠવણી હોય એ ધારદાર ચપ્પા વડે કાપીએ પછી જુઓ તો પણ આડછેદ એવો ને એવો રહે, તેવો જ હોય. કેમ? કારણ કે ઘટક કણોની ગોઠવણી નિશ્ચિત છે. તમે પહેલા જુઓ તોય અને અંદર જઈને જુઓ તોય એના ઘટક કણોની ગોઠવણીમાં કોઈ ફરક પડતો નથી. એટલે એની સપાટી પહેલા દેખાતી હતી અને ધારદાર ચપ્પા વડે કાપ્યા પછી તમે જોશો તો ખરબચડી નહીં હોય, સુંવાળી પ્રોપર હશે. તમે લાકડાને ધાર વડે કાપશો, ધારવાળા વસ્તુ વડે, તો લાકડું કાપ્યા પહેલાનો એનો આડછેદ જોજો અને પછીનો આડછેદ જોજો, ફરક હશે. કારણ કે લાકડું અસ્ફટિકમય પદાર્થ છે. ઓકે, એટલે અહીંયા સપાટી સુવાળી રહેતી નથી, ખરબચડી બની જાય છે. સુવાળી રહેતી નથી, જ્યારે અહીંયા સુવાળી રહે છે. ખબર પડી? પછી ગલન બિંદુ ચોક્કસ છે એટલે આની ગલન એન્થાલ્પી પણ ચોક્કસ હોય, ફિક્સ હોય કે આટલી ઉર્જા આપો તો એ ઓગળી જશે. એ રીતે આ એની સામે અચોક્કસ હોય છે, અનિયમિત હોય છે. હવે વિષમદેશિકતા, આનો શું મતલબ? વિષમદેશિકતાનો મતલબ થાય કે તમે કોઈ સ્ફટિકમય ઘન લો, એની જમણી બાજુ તરફ જાઓ, ડાબી તરફ જાઓ કોઈ ઘનની અંદર, તો બધી દિશામાં એના ગુણધર્મો સમાન રહે તો એ સમદેશિક, અને બધી દિશામાં એના ગુણધર્મો સમાન ના રહે તો વિષમદેશિક. તો સ્ફટિકમય ઘન પદાર્થ છે એ વિષમદેશિક છે. શું કારણ છે? આની પછી હું આખી એની થિયરી ભણાવું છું, હાલ ખાલી લખી રાખું છું. વિષમદેશિક અને આ છે સમદેશિક. ઓકે, સ્વભાવ. આ સ્ફટિકમય ઘન પદાર્થો એ સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો જેવું કંઈ હોતું જ નથી. આ આભાસી ઘન છે. હું તો કહું છું કે અતિશય ગરમ કર્યા પછી ઠંડા પાડેલા પ્રવાહી છે. સ્ફટિકમય ઘન પદાર્થ કેવી રીતે મેળવાય? તો એમાં ઘટક કણોની ગોઠવણી ચોક્કસ હોય. જ્યારે આની અંદર શું હોય, કોઈ ઘન પદાર્થને જોરદાર ગરમ કરો અને એને તરત ઠંડો પાડી દો તો એ હોય લિક્વિડ સ્ટેટમાં, પણ દેખાય તમને ઘન. જેમ કે કાચ છે, એ
એ દેખાય છે ઘન, પણ અંદર એની અંદર લિક્વિડ જ હોય છે બધું. એટલે આભાસી ઘન છે, એક સાચો ઘન નથી, વાસ્તવિક ઘન નથી. આ વાસ્તવિક ઘન છે. આમાં ઘટક કણોની ગોઠવણી, છેલ્લે પોઈન્ટ આવ્યો, નિશ્ચિત છે અને લાંબા ગાળાની છે. મતલબ કે તમે અંદર જઈને જુઓ તો પણ ઘટક કણોની ગોઠવણી એ જ હોય જે પહેલા હોય. જ્યારે આની અંદર ઘટક કણોની ગોઠવણી યાદચ્છિક છે અને લાંબા ગાળાની નથી, એટલે કે લાંબા ક્રમની નથી. પહેલા થોડા ટુકડામાં જેવા ઘટક કણોની ગોઠવણી દેખાઈ હોય એવા જ ઘટક કણોની ગોઠવણી થોડા પછીના ટુકડામાં ના પણ દેખાય. જ્યારે અહીંયા એવું છે કે NaCl નો તમે ટુકડો લીધો તો 1 સેન્ટીમીટર ક્યુબમાં જેવું ઘટક કણોની ગોઠવણી દેખાય એવી જ ઘટક કણોની ગોઠવણી એના પછીના 1 સેન્ટીમીટર ક્યુબમાં પણ દેખાય. એટલે એની કોઈ તમારે ચિંતા રહે નહીં. ઓકે, ઉદાહરણની વાત કરી દઉં તો અહીંયા હાલ વાત કરીએ NaCl, KCl વગેરે. જ્યારે અહીંયા કાચ, રબર, પ્લાસ્ટિક, પછી અહીંયા આપણે બે વસ્તુ છે ક્વાર્ટઝ, તો ક્વાર્ટઝના કાચ લો તમે, SiO2 ના કાચ લો તો એ અસ્ફટિકમય, પણ ખાલી ક્વાર્ટઝ લો SiO2 પ્યોર તો એ તમારો સ્ફટિકમય. તો હવે આપણે આ પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની રહી, વિષમદૈશિકતા. ઓકે, તો ખાસ તફાવત સ્વરૂપે આ થિયરી તમારે પૂછાઈ શકે છે. ઓકે, હવે ઘન પદાર્થોમાં વિષમદૈશિકતા. તો સૌથી પહેલા ઘન પદાર્થ, આપણે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થ એ વિષમદૈશિક છે. વિષમદૈશિકનો મતલબ શું? વિષમદૈશિકનો મતલબ થાય કે તેના દરેક દિશામાં યાંત્રિક ગુણ, વિદ્યુતીય ગુણ, ચુંબકીય ગુણ, એવા ઘણા બધા ગુણ, ચુંબકીય ગુણ એ જુદા જુદા હોય છે, એટલે વિષમદૈશિક છે. દિશા, દૈશિક એટલે દિશા, વિષમ એટલે દરેક દિશામાં એના ગુણધર્મો વિષમ છે, એટલે કે જુદા છે. બરાબર, આવું કેમ છે? તો એનું કારણ આપણે સ્ફટિકમયમાં કણોની ગોઠવણી વિચારીએ તો હમણાં આપણે શું કહ્યું કે સ્ફટિકમય ઘનમાં કણોની ગોઠવણી સુવ્યવસ્થિત હોય છે. એટલે એક લાઈનમાં ધારો કે આ રીતે ગોળા ગોઠવાયા તો બીજી લાઈનની અંદરના જે ગોળા છે એ પણ ચોક્કસ જ હોય, યાદચ્છિક નથી ને. સ્ફટિકમયમાં આ રીતે ફિક્સ હોય. આ ગ્રીન લાઈન, પાછી એના પછી પાછી બ્લુ લાઈન આવે. ઓકે, સમજાય છે? પાછી એના પછી ગ્રીન લાઈન આવે, આ ફિક્સ છે. બરાબર, એટલે આ રીતે છે. હવે હું એક દિશા નક્કી કરું, સમજી લો કે અહીંયાથી મેં એક રેફરન્સ લાઈન લીધી. હવે મારે જોવું છે કે આ બાજુના ગુણ અને આ બાજુના ગુણ સરખા થશે તો નહીં થાય, કારણ કે આ લાઈનની આ તરફ અલગ પ્રકારના કણો છે, દેખાય છે, અને આ લાઈનની આ તરફ અહીંયા અલગ પ્રકારના કણો છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના કણો હોવાના લીધે તેના ગુણધર્મો દરેક દિશામાં સમાન હોતા નથી. એનું કારણ આ છે. બરાબર, એટલે તમે જ્યારે દ્વિપરિમાણમાં આ ગોઠવણી જુઓ છો, બરાબર, તો તમે એ દિશાની અંદર બંને તરફ જોશો તો કણો જે દૂર થાય, આ કણો દૂર કરી દઉં ને આ કણો દૂર કરી દઉં તો આ બે અલગ અલગ પ્રકારના કણો દૂર થઈ રહ્યા છે. મતલબ આ દિશામાં અને આ દિશામાં એના ગુણધર્મો જુદા જુદા હશે. આ જ વસ્તુ અસ્ફટિકમય ઘનમાં હું જો વાત કરું, અસ્ફટિકમય ઘન, તો એ અસ્ફટિકમય ઘન એ સમદૈશિક છે. સમદૈશિકનો મતલબ થાય દરેક દિશામાં તેના મેં લખેલા ગુણ, યાંત્રિક ગુણ, વિદ્યુત ગુણ, ચુંબક ગુણ, વક્રીભવનાંક, એના શું કે ખેંચાણની ક્ષમતા, એ બધું દરેક દિશામાં ગુણધર્મો સમાન હોય છે. હવે તમને એમ થાય કે આવું કેવી રીતે સાહેબ? તો આપણે શું કહ્યું હતું કે અસ્ફટિકમય
ઘનની અંદર કણોની ગોઠવણી યાદચ્છિક છે. એટલે યાદચ્છિક હોવાથી આ બ્લુ આ રીતે ક્યાંક ક્યાંક ગોઠવાયા હોય, ફિક્સ સ્થાન નથી ને બાળકો. અને એ રીતે તમે અહીંયા ગ્રીન ગમે ત્યાં ગોઠવાયેલા યાદચ્છિક છે. બરાબર સમજજો. હવે હું ગમે ત્યાંથી એક લાઈન દોરું, ગમે ત્યાંથી, ચલો આ લાઈન એક દોરી, તો શું થાય? આ બાજુથી પણ ગ્રીન બ્લુ ગ્રીન દૂર થાય છે અને આ બાજુથી પણ બ્લુ ગ્રીન બ્લુ દૂર થાય છે. એટલે બંને દિશામાંથી સરખા પ્રકારના કણો દૂર થાય છે. એટલે આમાં બંને દિશા તરફ ગુણધર્મો સમાન રહે છે. જ્યારે અહીંયા શું થતું હતું, એક તરફ બ્લુ થતા હતા અને એક તરફ ગ્રીન, એટલે ગુણધર્મો બદલાઈ જતા હતા. જ્યારે અહીંયા ગુણધર્મો નહીં બદલાય, કારણ કે યાદચ્છિક ગોઠવણ હોવાના લીધે, યાદચ્છિક ગોઠવણ ના કારણે ઘટક કણો દરેક દિશામાં સમતુલ્ય હોય છે. સમતુલ્ય હોવાનો મતલબ થાય સરખા પ્રમાણમાં હોય છે. બરાબર. એના કારણે જો તમે કણો દૂર પણ કરો તો પણ એની કોઈ બહુ ફરક પડે નહીં. તો આ રીતે તમે ઘન પદાર્થોમાં વિષમદૈશિકતા સ્ફટિકમય અને અસ્ફટિકમય માટે સમજાવી શકો છો. ઓકે, તો આ સાથે અહીંયા તમારો સ્ફટિકમય અસ્ફટિકમયનો પોઈન્ટ પૂરો થયો. ચલો, ઘન પદાર્થનો ત્રીજો શબ્દ બહુસ્ફટિકમય. મતલબ આની અંદર તમને બંને પ્રકારના ગુણધર્મો લાગે. જેમ કે એ ઘન પદાર્થને જુઓ તો દેખીતી રીતે તે અસ્ફટિકમય લાગે, પણ એના નાના ભાગ કરતા જાઓ તો અતિ સૂક્ષ્મ સ્તરે તે સ્ફટિકમય લાગે. એટલે દેખાય અસ્ફટિકમય, હોય સ્ફટિકમય. સ્ફટિકમય હોવાથી વિષમદેશિક હોય, પણ દેખાય કેવો? સમદેશિક. આ એના ઉદાહરણ છે. તો આ સાથે આજનો અહીંયા પોઈન્ટ આપણે પૂરો કરીએ છીએ. તમારે લખાણ સંબંધી હોમવર્કમાં લખાણ સંબંધી 1.1 થી 1.4 સુધીના રીડ કરવાના, કારણ કે એ MCQ માટે મોસ્ટ IMP છે. બરાબર, વાંચવાના રહી ના જાય એનું તમે ધ્યાન રાખજો. ઓકે.